હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ગઈકાલે આપણે એલસીઆર જે સર્કિટ ભણ્યા હતા એના અંદર આપણે આઈએમના જે જરૂરી સૂત્રો છે એ પણ આપણે સાબિત કર્યું. હવે એનાથી આગળ એલસીઆર સર્કિટના અંદર એક આપણે અગત્યની એક લાક્ષણિકતા એના અંદર જોવા મળે છે કે જેને આપણે અનુનાદ કહીએ છીએ. બરાબર, એટલે કે એવા કોઈ પણ જે પરિપથ છે કે જે એક જ આવૃત્તિથી દોલન કરતા હોય, બરાબર, એવા કોઈ પણ પરિપથ કે જે એક જ આવૃત્તિથી દોલન કરતા હોય તો એના અંદર આ અનુનાદની જે લાક્ષણિકતાઓ છે એ આપણને જોવા મળે છે. બરાબર, તો અનુનાદની ઘટના કોને કહેવામાં આવે છે? તો કે ધારો કે કોઈ પણ પરિપથ હશે તો એના પાસે પોતાની પ્રાકૃતિક આવૃત્તિ હોય છે, એના સિવાય આપણે બહારથી કંઈક ફેરફાર કરીને એના ઉપર બીજી આવૃત્તિ આપીએ અને જેના કારણે એ જે પરિપથ છે એનો કંપ વિસ્તાર, જે મહત્તમ કંપ વિસ્તાર છે એના આપણને વધારે મળે, એમાં શું થાય? વધારો થાય. તો એવી ઘટનાને આપણે અનુનાદ કહીએ છીએ. બરાબર, કઈ કે એની કોઈ પણ પરિપથ છે એને પોતાની પ્રાકૃતિક આવૃત્તિ હોય છે અને એ આવૃત્તિના અંદર બહારથી થોડીક આપણે આવૃત્તિ આપીને આપણે એનો કંપ વિસ્તાર જે છે, પાવરનો પ્રવાહનો જે કંપ વિસ્તાર છે એ કંપ વિસ્તારને આપણે વધારી શકીએ. તો એ જે ઘટના છે એને આપણે અનુનાદ કહેવામાં આવે છે. બરાબર, એમાં સાદામાં સાદું એક ઉદાહરણ છે જે હિંચકાનું ઉદાહરણ છે. ધારો કે કોઈ બાળક છે એ હિંચકામાં બેસી અને આ રીતે દોલનો કરતું હોય છે. બરાબર, જ્યારે એ દોલનો કરતું હોય છે ત્યારે હિંચકાને પોતાની પ્રાકૃતિક આવૃત્તિ તો હોય જ છે. બરાબર, એના સિવાય જો આપણે એને બહારથી કોઈ દોરી વડે સમયના નિયત અંતરાલના અંદર જો આપણે એને ખેંચીએ અથવા તો છોડી મૂકીએ, ખેંચીએ, થોડી મૂકીએ, તો એનો જે કંપ વિસ્તાર છે, એટલે દોલનનો જે કંપ વિસ્તાર છે એના અંદર શું થાય છે? વધારો થાય છે. એટલે એ હિંચકાની પોતાની પ્રાકૃતિક આવૃત્તિ તો હતી જ, પ્લસ આપણે બહારથી એવી રીતે એની ગોઠવણ કરી કે જેના કારણે એના કંપ વિસ્તારના અંદર શું થયો? વધારો થયો. બહારથી આપણે જે આવૃત્તિ આપીએ છીએ એને આપણે અનુનાદીય આવૃત્તિ તરીકે ઓળખીશું અને એ બહારની આવૃત્તિથી આપતા એના કંપ વિસ્તારમાં શું થાય છે? વધારો થાય છે. એટલે આપણને મહત્તમ કંપ વિસ્તાર મળે છે. તો આ ઘટનાને આપણે અનુનાદ કહીશું. બરાબર, તો પહેલાં આપણને અનુનાદની ઘટના ક્યારે જોવા મળશે? તો એના માટેનું આગળનું લેક્ચરના અંદર મેં તમને 2 કન્ડિશનો કીધી હતી. એક તો કેપેસિટિવ રિએક્ટન્સ વધારે હોય, બરાબર, તો સર્કિટ કેપેસિટિવ બનશે, અને બીજી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધારે હોય તો એ સર્કિટ જે છે ઇન્ડક્ટિવ સર્કિટ બને છે. અને એના સિવાય એક ત્રીજી કન્ડિશન છે કે જો XC અને XL એટલે કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ બંનેનું મૂલ્ય જ્યારે સમાન થશે તો એ દરમિયાન અનુનાદની ઘટના જોવા મળે છે. બરાબર, 2 કન્ડિશન આપણે આગળ જોઈ અને જે ત્રીજી કન્ડિશન કે છે XC અને XL બંને એકબીજા સમાન હશે એ દરમિયાન જે આપણને કન્ડિશન છે એ દરમિયાન આપણને અનુનાદીય ઘટના જોવા મળે છે. બરાબર, તો આપણે આગળનું જે સમીકરણ સાબિત કરેલું હતું કંપ વિસ્તારનું, પ્રવાહના કંપ વિસ્તારનું, IM બરાબર VM/Z, ઝેડને આપણે ઇમ્પિડન્સ કહેતા હતા અને ઇમ્પિડન્સનું સમીકરણ શું મળ્યું હતું આપણને? વર્ગમૂળમાં R² + XC - XL². બરાબર, હવે આપણે અહીંયા એવી કન્ડિશન લેવાની છે જે આપણને XC ની કિંમત ખબર છે 1/ωc, XL ની કિંમત ωL. બરાબર, આપણે જાણીએ છીએ. હવે આપણે ત્રીજી કન્ડિશન લેવાની છે કે એ દરમિયાન જો XC અને XL નું મૂલ્ય સમાન થાય, બરાબર, એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એ બંનેના મૂલ્યો સમાન હશે તો એ દરમિયાન આપણે બંનેની કિંમતો મૂકીએ. ધારો કે એની ω0 શું છે? એની અનુનાદી આવૃત્તિ કહીએ આપણે, તો ω0c કહીએ. બરાબર, અહીંયા ω0L, ω0 ને અહીંયા ઉપર ગુણી દઈએ તો શું થશે? L ને નીચે લઈ દો તો ω02 ભાગ્યા 1/LC, ω02 બરાબર 1/LC. તો ω02 છે તો સામે વર્ગમૂળ એટલે ω0 બરાબર 1/LC. અહીંયા ω0 છે એ દરમિયાન આટલી કોણીય ઝડપે, કોણીય જે ફ્રીક્વન્સી અને શું કહેવાય? કોણીય આવૃત્તિ છે, આટલા મૂલ્ય આપણને અનુનાદીય ઘટના જોવા મળે છે. તો આને આપણે અનુનાદીય આવૃત્તિ કહેવામાં આવશે. ધારો કે અહીંયા આપણે ઓમેગાનું સૂત્ર શું છે? 2πf. અહીંયા આની જગ્યાએ આપણે મૂકી દઈએ 2πf0, બરાબર, ને 1/LC. અહીંયા 2π છે એને આપણે અહીંયા લઈ લઈએ તો શું થયું? f0 બરાબર 1/2π/LC. આને આપણે અનુનાદીય આવૃત્તિ કહેવામાં આવે છે. બરાબર, તો આ દરમિયાન એટલે કે જ્યારે આપણે કોઈ બાહ્ય પરિપથને ω0
જેટલી અનુનાદીય આવૃત્તિ બહારથી પૂરી પાડીશું તો એ દરમિયાન આપણને મહત્તમ કંપ વિસ્તાર મળે છે. તો અહીંયા XC અને XL બંને તો સમાન છે. જો એ બંને સમાન હશે તો આ પદ શું થઈ જવાનું, આખું 0 થઈ જવાનું. તો અહીંયા આપણને શું મળ્યું, Vm ભાગ્યા આ વર્ગમૂળમાં r², વર્ગમૂળ શું થઈ જશે, કેન્સલ. એટલે શું મળ્યું આપણને, Vm ભાગ્યા r. જ્યારે XL અને XC બંને સમાન હશે એ દરમિયાન આ જે પદ છે 0 થઈ જશે. તો અહીંયા આપણને મળશે Vm ભાગ્યા z. અને એ દરમિયાન એનો જે કંપ વિસ્તાર છે આપણને કેવો મળે છે, મેક્સિમમ મળે. બરાબર. એટલે કે અનુનાદી એટલે આ ω0 જેટલી આ જે અનુનાદી આવૃત્તિ છે એટલે અનુનાદની ઘટના વખતે આપણને કંપ વિસ્તાર મહત્તમ મળે. બરાબર. તો આપણને મહત્તમ કંપ વિસ્તારનું સૂત્ર મળ્યું, Vm ભાગ્યા r. અને અહીંયા તમે જોશો તો જેમ પેલા અંદર કેપેસિટિવ સર્કિટ બનતી હતી, ઇન્ડક્ટિવ સર્કિટ બનતી હતી, એવી રીતે અહીંયા ખાલી r વધે છે તો એ પ્યોર રજિસ્ટિવ સર્કિટ તરીકે લેવામાં આવે છે. જેમ કે આપણે અહીંયા એક ઉદાહરણ લઈએ કે ધારો કે બે ઘટનાઓ લઈએ. એના અંદર એક જે છે એનો અવરોધ આપણે લઈએ 100 બરાબર. અને બીજો જે છે એને આપણે લઈએ 200. બે અવરોધવાળા એના ગ્રાફ દોરીએ. તો અહીંયા તમે ચોખ્ખું દેખાશે કે જો આપણે અવરોધનું મૂલ્ય બમણું કરીશું તો એનો કંપ વિસ્તાર છે એ કેટલો થઈ જશે, અડધો થઈ જશે. અવરોધનું મૂલ્ય બમણું કરીશું તો કંપ વિસ્તાર શું થઈ જશે, અડધો થઈ જશે. તો અહીંયા આપણને અવરોધનું મૂલ્ય કેટલું લઈએ, 100. અને અહીંયા આપણે લઈએ અવરોધનું મૂલ્ય 200. તો અહીંયા અવરોધનું મૂલ્ય આપણે શું કર્યું, બમણું કર્યું. તો અવરોધનું મૂલ્ય આપણે બમણું કરીશું તો આપણને જે કંપ વિસ્તાર મળે છે એ કંપ વિસ્તાર કેટલો થઈ જાય છે, અડધો થઈ જાય. ખ્યાલ આવ્યો. અહીંયા આ જે મળે છે આપણે ઓમેગા વિરુદ્ધનો દોર્યો છે એટલે અહીંયા શું છે, ω0. એટલે અનુનાદીય આવૃત્તિએ આપણને મહત્તમ કંપ વિસ્તાર મળે છે જેને આપણે અહીંયા કહીશું Im. ખ્યાલ આવ્યો. એટલે અવરોધનું મૂલ્ય જો આપણે બમણું કરીશું તો જે કંપ વિસ્તાર છે એ શું થઈ જાય છે, અડધો થઈ જાય છે. બરાબર. તો અહીંયા આપણને અનુનાદીય આવૃત્તિ ω0 એ મહત્તમ કંપ વિસ્તાર Im મળે છે. બરાબર. તો આ પહેલાં તો અનુનાદીય ઘટના કઈ જગ્યાએ ઉપયોગી છે, તો આપણે જે રેડિયો અથવા જો ટીવી છે એ ચેનલનું જે ટ્યુનિંગ કરીએ છીએ એ ટ્યુનિંગના અંદર આ જે અનુનાદીય ઘટના છે અથવા તો LCR પરિપથ છે એ ખૂબ જ ઉપયોગી થાય છે. તો કઈ રીતે, તો આપણો જે રેડિયો હોય છે એ રેડિયોના જે એન્ટીના હોય છે એ આપણા રેડિયોના અંદર અલગ અલગ આવૃત્તિવાળી શું આવતી હોય, FM આવતી હોય. જેમ કે 92.5 FM, 95.2 FM, એવી રીતની અલગ અલગ શું આવતી હોય, FM આવતી હોય. બરાબર. હવે આપણો જે રેડિયો છે, રેડિયોની જે એન્ટીના છે એ આ બધી આવૃત્તિ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો આવતા હોય એ આ બધી આવૃત્તિના તરંગો છે એ શું કરે છે, એન્ટીના એ કેચઅપ કરે છે. બરાબર. પરંતુ આપણે તો એ બધી આવૃત્તિ સાંભળવાની નથી, કોઈ એક આવૃત્તિનો રેડિયો સાંભળવાનો છે. એટલા માટે આપણે શું કરીએ છીએ, એ જે રેડિયોનું બટન છે એને આપણે ગોળ આ રીતે ફેરવીએ અને ગોળ ફેરવીએ ત્યારે એ આપણને કોઈ એક ચોક્કસ આવૃત્તિવાળી જે ચેનલ છે એને આપણે સાંભળવા મળે છે. બરાબર. તો એ કઈ રીતે થશે કે એન્ટીના છે એના ઉપર બધા જે અલગ અલગ આવૃત્તિઓ છે એ એન્ટીના દ્વારા કેચઅપ થાય છે અને એના દ્વારા આપણે જે ગોળ ફેરવીએ છીએ એ શું કરીએ છીએ, ટ્યુનિંગ કરીએ છીએ. અને જ્યારે ટ્યુન કરીએ છીએ એ દરમિયાન આપણે જે LCR સર્કિટ છે એનું જે કેપેસિટન્સ છે એ કેપેસિટન્સનું મૂલ્ય આપણે અહીંયા બદલીએ છીએ. બરાબર. અમુક એવા પણ પરિપથો છે કે જેના અંદર ઇન્ડક્ટન્સનું મૂલ્ય પણ બદલવામાં આવે છે. પરંતુ પહેલાંના અંદર જે રેડિયો છે, રેડિયોને જ્યારે આપણે આ રીતે ગોળ ફેરવીએ છીએ એટલે શું થાય છે, ટ્યુનિંગ થાય છે. અને એના અંદર કેપેસિટન્સનું મૂલ્ય આપણે શું કરીએ છીએ, ધીમે ધીમે બદલીએ છીએ. કેપેસિટન્સનું મૂલ્ય બદલીશું એટલે એનો મતલબ આવૃત્તિ બદલાશે, કારણ કે XC એટલે શું છે, 1/ω0C. એટલે XC બદલીશું તો ω0 બદલાશે, ω0 બદલાશે તો F એટલે આવૃત્તિનું મૂલ્ય બદલાશે. એટલે આપણી જે ઉપરથી જે આવતી એન્ટેના દ્વારા આવતી જે આવૃત્તિ છે એ અને આપણે જે બદલીએ છીએ આવૃત્તિ એ બંને જો એકબીજા સાથે સેટ થશે એટલે ખૂબ જ એકબીજાની નજીક આવશે તો એ દરમિયાન આપણને પ્રોપર જે ચેનલ સાંભળવી હોય એ ચેનલ આપણને સાંભળવા મળે છે. બરાબર. તો એની જે પ્રાકૃતિક આવૃત્તિ છે એના સિવાય આપણે જે કેપેસિટરનું કેપેસિટન્સ બદલીને એને આપણે બીજી અનુનાદીય આવૃત્તિ સાથે શું કરીએ છીએ, સેટ કરીએ છીએ.
તો એ જે ચેનલવાળી જે આવૃત્તિ છે એ અને આપણે જે સેટ કરીએ છીએ આવૃત્તિ એકબીજાની નજીક થાય ત્યારે આપણને કોઈ એક પ્રોપર ચેનલ સાંભળવા મળે છે, બરાબર. કારણ કે એ દરમિયાન એ બંને જ્યારે મેચ થશે ત્યારે કંપ વિસ્તાર કેવો થશે, પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ થશે. એટલે એ જે આવૃત્તિવાળી જે ચેનલ છે એનો જે પ્રવાહ છે એ મહત્તમ પ્રવાહ આપણને મળશે ત્યારે આપણને એનો અવાજ જે છે એ ક્લિયર સાંભળવા મળે છે, બરાબર. તો આ પ્રકારની એ રેડિયો જે ટ્યુનિંગ કરીએ છીએ એના અંદર પણ ઉપયોગ થાય છે. એના સિવાય જે આ અનુનાદની ઘટના છે એ અનુનાદની ઘટના જોવા માટે કોઈ પણ જે સર્કિટ છે એ સર્કિટના અંદર એલ અને સી એટલે ઇન્ડક્ટર અને કેપેસિટર એ બંને એના અંદર હાજર હોવા જોઈએ. જો બંનેમાંથી કોઈ એક પણ હાજર નહીં હોય તો એના અંદર આ જે અનુનાદની ઘટના છે જોવા નહીં મળે. કેમ? કારણ કે આપણને ખબર છે કે જે કેપેસિટર છે અને ઇન્ડક્ટર છે એ બંને કેવા છે, એકબીજાની વિરુદ્ધ છે. કારણ કે ફેઝર્સ ડાયાગ્રામ જુઓ આપણે તો એના અંદર ઇન્ડક્ટરનો જે ફેઝર્સ છે અને કેપેસિટરનો ફેઝર્સ છે એ બંને વચ્ચે કેટલો 180 ડિગ્રીનો તફાવત છે. એટલે બંને એકબીજાના કેવા છે, વિરુદ્ધ દિશામાં. તો જ્યારે ઇન્ડક્ટર અને કેપેસિટર પરિપથના અંદર હાજર હશે ત્યારે જ આપણને અનુનાદની ઘટના જોવા મળે છે. જો આર સી હશે કે આર એલ હશે તો એના અંદર આપણે અનુનાદની ઘટના જોઈ શકીશું, બરાબર. તો આ થઈ ગઈ અનુનાદની ઘટના કે કઈ રીતે થાય છે, કે જે એની પ્રાકૃતિક આવૃત્તિ છે. એના સિવાય આપણે બહારથી અનુનાદ આવૃત્તિ આપીશું તો એ દરમિયાન બહારથી આવૃત્તિ આપીશું તો એ દરમિયાન આપણને અનુનાદની ઘટના જોવા મળે છે. ને અનુનાદને આવૃત્તિ વખતે એટલે અનુનાદની ઘટના વખતે જે આપણને પ્રવાહ છે એ કેવો મળે છે, મેક્સિમમ મળે છે, બરાબર. તો આ થઈ ગઈ અનુનાદની ઘટના. હવે એના સિવાય આપણે બીજું એક ઉદાહરણ લઈએ કે ધારો કે કોઈ જે આવૃત્તિ છે એ આવૃત્તિના નજીકના આપણે કોઈ પણ બે મૂલ્ય આપણે એવી કન્ડિશન ધારી દઈએ કે અહીંયા જે આપણને આ ω0 મળે છે અને Im મળે છે એના અંદર આપણે કોઈ એક કન્ડિશન ધારી દઈએ કે એટલી આપણે ω0 આવૃત્તિ આપતા એનો જે પ્રવાહ છે એ ઘટીને 1/2 વર્ગમૂળમાં 2 જેટલો. એટલે આપણે એવી કન્ડિશન ધારી દઈએ કે આપણે એવી ω0 આવૃત્તિ આપીએ કે જેથી પ્રવાહ છે 1/2 જેટલો થઈ જાય, બરાબર. તો એના માટે આપણે ω0ની જો પ્રવાહ 1/2 જેટલો થશે તો પાવર છે એ અડધો થઈ જાય છે, બરાબર. તો એના માટે આપણે ω0 છે એની આજુબાજુની બે આવૃત્તિઓ લઈએ. એક ω0 કરતાં વધારે લઈએ ને એક ω0 કરતાં ઓછી લઈએ. તો આપણે અહીંયા ધારો કે બે આવૃત્તિઓ લઈએ, અહીંયા લઈએ, બરાબર. અને અહીંયા આગળ આપણને જે પ્રવાહ છે 1/2 જેટલો થઈ જાય છે. તો અહીંયા જે આવૃત્તિ છે એને આપણે કહીએ ω1 અને અહીંયાની જે આવૃત્તિ છે એને આપણે કહીએ ω2, બરાબર. એમાં બે આવૃત્તિ લઈ લઈએ આપણે. એક ω1 લઈએ એ ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા અને બીજી લઈએ ω2 એને આપણે કહીએ ω0 માઇનસ ડેલ્ટા ઓમેગા. એટલે ω1 અને ω2 આપણે એવી બે લઈ લઈએ, બરાબર. હવે આપણે અહીંયા શું કરીએ, અહીં બાદબાકી કરીએ તો ω2 માઇનસ ω1 કરીશું. ω2 માઇનસ ω1 તો ω0 કેન્સલ થઈ જવાના અને ડેલ્ટા ઓમેગા વત્તા ડેલ્ટા ઓમેગા એટલે આપણને મળે છે 2 ડેલ્ટા ઓમેગા. અને આ જે સૂત્ર આપણને મળે છે એ આપણને બેન્ડવિડ્થ મળે છે. અહીંયા શું મળ્યું, ω2 માઇનસ ω1 બરાબર 2 ડેલ્ટા ઓમેગા. એને બેન્ડવિડ્થ કહેવામાં આવે છે. એટલે આ જે ગાળો છે ω2 ω1 આ જે ગાળો છે એ ગાળાને આપણે બેન્ડવિડ્થ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો અહીંયા આપણને બેન્ડવિડ્થ મળી. બેન્ડવિડ્થ છે. હવે આપણે અહીંયા જે ω0 છે એટલે અનુનાદીય આવૃત્તિ ભાગ્યા બેન્ડવિડ્થ એ 2 ડેલ્ટા ઓમેગા આ બંનેનો ભાગાકાર કરીશું તો આપણને એની તીક્ષ્ણતાનો ગ્રાફ આપણને મળશે. કઈ રીતે તીક્ષ્ણ, કે ધારો કે આ જે છે એ આપણને જેટલો તીક્ષ્ણ મળશે આ રીતે ગ્રાફ મળે એના કરતાં આ રીતે ગ્રાફ મળે એ વધારે તીક્ષ્ણ કહેવાય. તો અહીંયા તીક્ષ્ણતા એટલે ગ્રાફ જે મળે છે એ જે આવૃત્તિ મળે છે એ તીક્ષ્ણ કેટલી ક્યારે મળશે, તો જે અનુનાદીય આવૃત્તિ છે ω0 એને આપણે 2 ડેલ્ટા ઓમેગા વડે ભાગીશું તો એ જે છે એ આપણને તીક્ષ્ણતાનું મૂલ્ય આપે છે, બરાબર. તો આપણને અહીંયા ડેલ્ટા ઓમેગાની કિંમત ખબર નથી કે બેન્ડવિડ્થ જે આપણે અહીંયા લીધી બેન્ડવિડ્થ લઈએ છીએ 2 ડેલ્ટા ઓમેગા એમાં ડેલ્ટા ઓમેગાની કિંમત કેટલી રાખવી જોઈએ, બરાબર. અહીંયા જે આ જે છે એ કિંમત કેટલી રાખવી જોઈએ તો એના માટેની આપણે એક કન્ડિશન લઈ લઈએ જેમ પહેલાં જ કીધું એ પ્રમાણે
કે આપણે એવી કન્ડિશન લઈએ, ધારો કે આ છે ω1 બરાબર ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા માટે આપણે આવી આવૃત્તિ આપીએ કે જેથી પ્રવાહ જે છે, પ્રવાહનો જે કંપ વિસ્તાર છે એ મેક્સિમમ પ્રવાહના 1/2 ભાગ જેટલો થઈ જાય. બરાબર, આગળ કીધું છે એ પ્રમાણે આપણે કોઈ એક આવૃત્તિ લઈ લઈએ છીએ અને એ આવૃત્તિ દરમિયાન એનો જે પ્રવાહ છે એ કેટલો થઈ જાય છે, મેક્સિમમ પ્રવાહના 1/2 જેટલો થઈ જાય. બરાબર, તો એના માટે આપણે પ્રવાહના કંપ વિસ્તારનું સૂત્ર ખબર છે, Vm/√r² પ્લસ અહીંયા XC છે, XC ની જગ્યાએ આપણે ω1L, કારણ કે ω1 આવૃત્તિ લીધી છે એટલે અહીંયા આપણે ω1L માઇનસ XL છે એટલે 1/ωc. બરાબર, હવે આ જે પ્રવાહ છે એ ઘટીને Im છે એ ઘટીને કેટલો થઈ જાય છે, એના વર્ગમૂળમાં 2 જેટલો. તો અહીંયા Im છે એ આટલો ઘટીને થઈ જાય છે. Im નું સૂત્ર આપણને ખબર છે શું થાય, Vm/r. તો અહીંયા લખ્યું છે Vm/r વર્ગમૂળમાં 2. હવે જુઓ આ સમીકરણ છે અને આ બંને સમીકરણ છે, એમાં અંશમાં Vm છે તો એના બંને જે છેદ છે આટલું પદ અને આ બંને પદોને આપણે સરખાઈ દઈએ. કયા? આટલું અને આ બંને પદો છે એને આપણે શું કરી દઈએ, સરખાઈ દઈએ. જો સરખાવીશું તો જો અહીંયા વર્ગમૂળ છે, અહીંયા વર્ગમૂળ છે તો વર્ગમૂળ કેન્સલ થઈ જશે, ખાલી શું આવશે અહીંયા વર્ગ. બરાબર, જો અહીંયા શું થશે, r² પ્લસ ω1L માઇનસ 1/ωc નો વર્ગ બરાબર અહીંયા વર્ગમૂળ છે તો નીકળી જશે 2 અને શું આવશે અહીંયા r². બરાબર, બંને બાજુ શું કરી દીધા છે, વર્ગ કર્યા છે તો વર્ગમૂળ અહીંયા કેન્સલ, વર્ગમૂળ અહીંયા કેન્સલ, પણ આનો તો વર્ગ થશે એટલે અહીંયા r². બરાબર, હવે r² છે ને ઓલી સાઈડ લઈ જાઓ તો 2r² માઇનસ r² એટલે શું વધશે, r². અહીંયા પણ વર્ગ છે, સામે પણ અહીંયા વર્ગ મળશે. બરાબર, આ રીતે આપણને મળશે વર્ગ, કારણ કે r² આ બાજુ લઈશું તો 2r² માઇનસ r² એટલે અહીંયા r² મળશે, પરંતુ બંને બાજુથી આપણે વર્ગ કાઢી લઈએ, વર્ગમૂળ કાઢીએ. બરાબર, તો આપણને શું મળ્યું, ω1L માઇનસ 1/ωc બરાબર. હવે આપણને કઈ આવૃત્તિ લીધી હતી, આ ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા, તો બંનેની કિંમત મૂકી દો અહીંયા. બરાબર, હવે આ પદ છે એના અંદરથી ω0 સામાન્ય કાઢવાના છે. જુઓ ઓલરેડી તો L તો સામાન્ય છે જ, ω0 ને સામાન્ય કાઢવાના છે તો ω0 સામાન્ય કાઢીશું તો અહીંયા વધશે 1. અહીંયા ω0 નથી એટલે ભાગાકારમાં આવશે ω0. બરાબર, એ રીતે અહીંયા જુઓ અહીંયા પણ ω0 સામાન્ય કાઢવાના છે, C તો છે જ ઓલરેડી, ω0 ને સામાન્ય કાઢીશું તો અહીંયા વધશે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ભાગ્યા ω0, કારણ કે અહીંયા ω0 નથી તો અહીંયા વગાશે, તો અહીંયા પણ ω0 નથી તો અહીંયા ω0 વડે આપણે. બરાબર, હવે અહીંયા જે સૂત્ર મળે છે એ જુઓ ω0c, તો એના માટે તમે આ સૂત્ર ધ્યાનમાં લો. આ શું છે, ω0 1/√LC, તો અંડરરૂટ કાઢી દઈએ તો અહીંયા શું થશે, ω0² બરાબર 1/LC થશે. અહીંયા શું છે, ω0c, તો આપણે એક ઓમેગા છે એને આપણે અહીંયા લઈ દઈએ અને એક L છે એને આપણે અહીંયા લઈ દઈએ, તો આ થયું ω0c 1/ω0c. તો એને આપણે ω0L લખી શકીએ, તો અહીંયા લખ્યા છે ω0. ખ્યાલ આવ્યો? શું કર્યું, L ને અહીંયા લઈ ગયા, ω0 ને નીચે લાવી દીધા, એક ω0, તો અહીંયા શું થયું 1/ω0c બરાબર થશે ω0. બરાબર, હવે અહીંયા જે આપણને પદ મળે છે છેદના અંદર, એમાં એક કરતાં આ જે પદ છે એ ખૂબ જ નાનું છે, કારણ કે બેન્ડવિડ્થ લેવાની છે અને બેન્ડને ω0 વડે ભાગવાના છે, એટલે એક કરતાં આ પદ કેવું છે, ખૂબ જ નાનું છે. તો એના અંદર આપણે મેથ્સના અંદર એનું જે મેથ્સ છે એના અંદર આનું સમીકરણ આપે છે, જો આને આપણે ઉપર લઈ જઈએ તો શું થશે, 1/Δω ભાગ્યા ω0 નો -1 ઘાત થાય. આનું વિસ્તરણ કરીશું તો આપણને 1 માઇનસ ડેલ્ટા ઓમેગા ભાગ્યા ω0 પ્લસ ઘણું બધું મળશે, પણ પાછળનું પદ આપણે શું કરી દેવાનું છે, અવગણી દેવાનું છે. તો આપણને અહીંયા જે મળે છે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ω0 ને -1 ઘાત, એનું વિસ્તરણ કરીશું તો આપણને મળશે 1 માઇનસ ડેલ્ટા ઓમેગા ભાગ્યા ω0. તો એને આપણે ઉપર લખ્યા છે 1 માઇનસ ડેલ્ટા ઓમેગા ભાગ્યા ω0, બધું સેમનો સેમ. ખ્યાલ આવ્યો? આ મેથ્સની રીતે આપણે અહીંયા વિસ્તરણ કરી, આ જે છેદ છે એની જગ્યાએ આપણે આ પદ લખ્યું છે. બરાબર, હવે તો જુઓ
ઓમેગા 0 ને અહીંયા એલ ગુણી દો બંને પદમાં, અહીંયા પણ ગુણી દો ઓમેગા 0 એલ ને. તો જો પહેલું પદ તો કેન્સલ થવાનું, માઇનસ પ્લસ શીખવાડું તો અહીંયા શું થશે ઓમેગા 0 એલ ડેલ્ટા ઓમેગા ભાગ્યા ઓમેગા 0 અને ઓમેગા 0 એલ ડેલ્ટા ઓમેગા ભાગ્યા ઓમેગા 0 એટલે શું થયું ઓમેગા 0 એલ 2 ડેલ્ટા ઓમેગા ભાગ્યા ઓમેગા 0 બરાબર. હવે અહીંયા કેન્સલ શું થશે ઓમેગા 0 કેન્સલ થશે. ડેલ્ટા ઓમેગાની શોધવાની હતી આપણે બરાબર ને, ડેલ્ટા ઓમેગા કિંમત શોધવાની હતી. તો ડેલ્ટા ઓમેગા બરાબર શું થશે 2l ભાગાકાર r ભાગ્યા. તો આપણને અહીંયા ડેલ્ટા ઓમેગાની કિંમત મળે છે જે આપણને અહીંયા બેન્ડવિડ્થ આપે છે બરાબર ડેલ્ટા ઓમેગા. તો બેન્ડવિડ્થ કેટલી રાખવી જોઈએ, જો ઇન્ડક્ટરના ઇન્ડક્ટન્સનું મૂલ્ય આપણે વધારે રાખીએ અને અવરોધનું મૂલ્ય ઓછું રાખીએ તો બેન્ડવિડ્થ આપણને ઓછી મળશે. કારણ કે જેટલી બેન્ડવિડ્થ ઓછી મળશે એટલો ગ્રાફ વધારે તીક્ષ્ણ મળશે. એટલે બેન્ડવિડ્થ ઓછી કરવા માટે એલ વધારે લેવો પડશે અને આર કેવા લેવા પડશે ઓછા. તો આપણને ડેલ્ટા ઓમેગા જે છે બેન્ડવિડ્થની જે કિંમત છે એ આપણને ઓછી મળશે. અને બેન્ડવિડ્થની કિંમત જો ઓછી મળશે તો આપણે એ ગ્રાફની જે તીક્ષ્ણતા છે એ વધારે મળે બરાબર. તો અહીં આપણને ડેલ્ટા ઓમેગાની કિંમત મળી ગઈ. તો એની આપણે આ સમીકરણના અંદર કિંમત મૂકીશું. ડેલ્ટા ઓમેગાની જગ્યાએ ઓમેગા 0 ભાગ્યા 2 ડેલ્ટા ઓમેગા જે તીક્ષ્ણતા છે એની જગ્યાએ આપણે શું મૂકીએ 2l ભાગ્યા r. તો અહીંયા ડેલ્ટા ઓમેગાની કિંમત શું r ભાગ્યા 2l, r ભાગ્યા 2l બે કેન્સલ થઈ જશે એટલે શું થશે ઓમેગા 0 l ભાગ્યા r. અને અહીંયા જે ઓમેગા 0 l ભાગ્યા r મળે છે એને આપણે ક્યુ કહેવામાં આવે છે અને ક્યુને ક્વોલિટી ફેક્ટર કહેવામાં આવે છે, જેને ગુજરાતીના અંદર ગુણવત્તા અચળાંક કહેવામાં આવે છે. કે આપણે જ્યારે કોઈ પણ ગ્રાફ કે દોરીએ કેટલી એની ગુણવત્તા જેટલી સારી એટલું આપણે જે પ્રેક્ટિકલ છે એ વધારે સરળ જોવા મળશે. એટલે આપણી ગુણવત્તા જે ક્યુ છે ક્વોલિટી ફેક્ટર ક્યુ શું હશે ક્વોલિટી ફેક્ટર ગુણવત્તા અચળાંક. એટલે ગુણવત્તા અચળાંકનું મૂલ્ય કેવું હોવું જોઈએ વધારે હોવું જોઈએ. બેન્ડવિડ્થ છે એ ઓછી હોવી જોઈએ અને બેન્ડવિડ્થ ઓછી હશે તો એની ગ્રાફ છે એ વધારે તીક્ષ્ણ આપણને બરાબર. તો આપણને ક્વોલિટી ફેક્ટર ક્યુનું સૂત્ર મળ્યું. હવે અહીંયા આપણને આ જે સૂત્ર છે એના અંદર કિંમત મૂકીશું. તો 2 ડેલ્ટા ઓમેગા છે તે અહીંયા જુઓ અહીંયા પર જુઓ આ બંને છે ક્યુ ફેક્ટર પણ મળે છે. તો અહીંયા આપણે 2 ડેલ્ટા ઓમેગા છે જે બેન્ડવિડ્થ છે એને કરતાં બનાવી દઈએ. બેન્ડવિડ્થ છે કરતાં બનાવીશું ક્યુ ક્યાં આવશે ભાગાકારમાં તો આપણને બેન્ડવિડ્થનું સૂત્ર મળે બરાબર. એટલે જુઓ ક્યુ જે ક્યુ છે ક્યુના અંદર આપણે બીજું પણ મૂકી શકીએ. જેમ કે આપણે અહીંયા કર્યું ઓમેગા 0 l બરાબર 1 ઓમેગા c. તો અહીંયા શું છે ઓમેગા 0 l. તો ઓમેગા 0 l ની જગ્યાએ આપણે 1 ઓમેગા 0 c મૂકી શકીએ બરાબર. આ રીતે આ સૂત્ર ઉપરથી ઓમેગા 0 l છે તો એના ઉપરથી આપણે 1 ઓમેગા 0 c મૂકી શકીએ. તો એનો મતલબ આપણને ક્યુ ફેક્ટરનું સૂત્ર પણ મળે છે બરાબર. ગુણવત્તા ક્યારે સારી હશે કે જ્યારે કેપેસિટરનું મૂલ્ય અને આરનું મૂલ્ય નાનું હશે તો આપણને ક્યુ જે ક્વોલિટી ફેક્ટર છે એ કેવો મળે છે મોટો મળે છે. ક્વોલિટી ફેક્ટર મોટો મળશે તો આપણને બેન્ડવિડ્થ કેવી મળે છે નાની મળે છે. અને બેન્ડવિડ્થ જો આપણને નાની મળશે તો એ ગ્રાફ વધારે તીક્ષ્ણ મળે છે બરાબર. બંને વ્યસ્ત પ્રમાણમાં છે. આર અને સી નું મૂલ્ય નાનું તો ક્યુ વધારે તો બેન્ડવિડ્થ નાની અને બેન્ડવિડ્થ નાની તો તીક્ષ્ણતા આપણને વધારે મળે બરાબર. તો અહીંયા ડેલ્ટા ઓમેગાની જે કિંમત છે એ ડેલ્ટા ઓમેગાની કિંમત આપણને નાની મેળવવા માટે એલ એ ખૂબ જ મોટો અને આર જે છે એ ખૂબ જ નાનો રાખવો પડે છે બરાબર. તો આ થઈ ગયું આપણે જે અનુનાદની જે ઘટના હતી એની આપણે ધ્યાન જોયું કે જો જેટલો ગ્રાફ આપણને વધારે તીક્ષ્ણ મળશે એટલી આપણને જે અવાજ જે છે એ આપણે ક્લિયર એને સાંભળી શકીએ છીએ બરાબર. તો આના અંદર આપણે જરૂરી કેટલું સમજ્યા કે અનુનાદની ઘટના છે એ દરમિયાન આપણે આવૃત્તિનું સૂત્ર મેળવ્યું. એ દરમિયાન એનો આપણે કંપ વિસ્તાર કેવો મળે છે મહત્તમ કંપ વિસ્તાર મળે છે Vm/r જેટલો. એના માટે આપણે બેન્ડવિડ્થનું સમીકરણ તીક્ષ્ણતાનું સમીકરણ ડેલ્ટા ઓમેગા કેટલા રાખવા જોઈએ ક્યુ ફેક્ટર અને એના જરૂરી જે સૂત્રો છે એ આપણે અહીંયા બરાબર. ચલો આટલા સુધી આપણે રાખીએ.